અમરેલી જિલ્લાના ખેરા ગામમાં પોલીસ પર હુમલાની ઘટના બની છે। પ્રેમ સંબંધમાં યુવકના પિતાનું અપહરણ થયું હતું। પોલીસ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે યુવતીના પરિવારજનોએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો। અમરેલી જિલ્લાના રાજુલાના દરિયાકાંઠે આવેલ ખેરા ગામમાં મોડી રાત્રે પોલીસ પર હુમલાની ઘટના બની છે। પ્રેમ સંબંધમાં એક યુવકના પિતાનું અપહરણ કરી યુવતીના પરિવારજનો દ્વારા તેમને મારવામાં આવ્યો હતો। આ મામલે જ્યારે પોલીસ ફરિયાદ થઈ તેથી તાત્કાલિક જ મરીન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ભોગ બનનારને બચાવવા માટે પીપાવાવ મરીન પોલીસના પીએસઆઈ સહિત 3 પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। પીએસઆઈ કેડી હડિયા, ચંપુભાઈ પોપટ, અક્ષયભાઈ મોરી, મગનભાઈ ધાપા અને યુવકના પિતા દેવસીભાઈ ગુજરિયા સહિત જે લોકોને ઈજાઓ પહોંચી હતી તેમને રાજુલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે। આ ઘટનાને પગલે ડીવાયએસપી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓના હાલચાલ પૂછ્યા હતા। 6 ઈસમો સામે રાજુલા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે। હાલ ફરજમાં રૂકાવટ સહિત વિવિધ કલમો હેઠળ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। એમાં એમ છો કે આયલા મને લઈ ગયા ને તે છોકરી પાયલા બરાબર તે વસારે બેહાડીને મને કાઢી ના જઈને તને બાંધવાનો છે, મારવાનો છે બરાબર। વસારે કાંઈ દાયનો થતો ને આઈને મારી નાખે બરાબર। એ પાછો એને એમ કીધું કે હવે ઘેર જઈને બાંધ્યો ને પછી મને માર્યો ને એમાં 10-12 જણા આયલા હતા ને ઈવડાના ટોળું હતું ઘણું જાજુ, ઈવડા બધા હરપી પડે બાઈઓને। એમાં પોલીસ વાળા મને મારી નાખે તો પોલીસ વાળા ઉપર હતો હુમલો કરવા મળ્યા છે। પોલીસ નો આવી હોત તો પોલીસ નો આવી તો મને મારી નાખે સાહેબ। એવું એ તો સાહેબ મારા ભગવાન થઈ ગયા। પોલીસ ઉપર કઈ માથાકૂટ છે? હા, પોલીસ સમજાવે છે તો એને પાછું માથાકૂટ કરવા મળે। ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, અમરેલી।